ખજૂરભાઈનું સ્વયંવર હતું, મારો જીગલીનો રોલ હતો, બરાબર. ખજૂરભાઈના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું, ત્યાંના થિયેટરમાં, બરાબર. ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને, એ ખોડિયાર હોટલ વાળાને ખબર છે કે કીર્તિએ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર, ગોવાની અંદર. અને ભંગાર પબ્લિક ને તો હાલો એન્ડ નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. અત્યારે હાલ જે ખજૂરભાઈ ઉપર કીર્તિ પટેલે મોટા આક્ષેપો કર્યા છે, તો શું કીધું છે કીર્તિ પટેલે, ચાલો જાણીએ આપણે આ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરતા જઈજો. જોવો આ વિડીયો. ત્યાર વખતે મને પૂછ્યું, ના પાડી, બરાબર. હું જયારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું, અડપલા કરવા, ચાડા કરવા, બે ફડાકા ઠોકેલા છે. કેમ કે પબ્લિકને ફડાકા ઠોક્યા છે. ગોવાની અંદર અમારે ખજૂરભાઈનું સ્વયંવર હતું, મારો જીગલીનો રોલ હતો, બરાબર. ખજૂરભાઈના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું, ત્યાંના થિયેટરમાં, બરાબર. ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને, એ ખોડિયાર હોટલ વાળાને ખબર છે કે કીર્તિએ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર, ગોવાની અંદર. અને ભંગાર પબ્લિકને એવું તો કહેવાય, મારી જોડે ડિબેટમાં તો બેસ, પબ્લિકને એ તો કે 9 ભાગ બનાવવાના હતા, બીજા વિડીયોના 8 ભાગ બનાવવાના હતા મારી સાથે, બીજા કન્ટિન્યુ બીજા ઘણા બધા વિડીયોઝ બનવાના હતા. તો 2 જ વિડીયો કેમ બનાવ્યા, 7-8 વિડીયો કેમ બનાવ્યા, એ પણ ડિલીટ મારી દીધેલા છો. હા, પબ્લિકને કે કીર્તિ પટેલે તારી જોડે કામ કરવાનું કેમ બંધ રાખ્યું, પબ્લિકને કે આજે. અને તે ઘણી